ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળની રીત લગભગ છેલ્લી રીત દ્વિઘાત સમીકરણના બીજનું સ્વરૂપ શોધો અને જે તમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. બરાબર, બીજનું સ્વરૂપ તમારે શોધવું હોય તો વિવેચક ડીની કિંમત શોધવી પડે અને એની આધારે તમે કહી શકો કે બીજ વાસ્તવિક છે, અસ્તિત્વ ધરાવે છે કે નથી, સમય છે કેવું છે. બરાબર, તો પહેલા એનું પ્રમાણિત સ્વરૂપ હોવું જોઈએ. તો આ દ્વિઘાત સમીકરણને આપણે આપેલ દ્વિઘાત સમીકરણને ax² bx c 0 સાથે સરખાવતા, પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે સરખાવતા, તો a બરાબર તમે જોઈ શકો છો ax² 3x² એટલે 3. b ની કિંમત આવશે આખું પદ x નો સહગુણક નિશાની સાથે -4/3. c અચળ પદ 4. બરાબર, હવે વિવેચક જેને કેપિટલ B કહેવાય ડિવિઝનમાં, એનું સૂત્ર છે b² - 4ac. તો b એટલે -4/3² - 4, a એટલે 3 અને c એટલે 4. ચલો, માઈનસ નો વર્ગ એટલે પ્લસ આવે, 4 નો વર્ગ 16 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3, 16 48 માઈનસ 4 ચોક 16, 16 48 સેમ એટલે 0 આવ્યું. બરાબર, d ની વેલ્યુ કેટલી આવી? 0. બરાબર, હવે જો d 0 આવે તો દ્વિઘાત સમીકરણના બંને બીજ કેવા હશે? સમાન. બરાબર, d બરાબર 0 હોવાથી દ્વિઘાત સમીકરણના બીજ સમાન હશે, વાસ્તવિક અને સમાન હશે. તો બીજ કયા આવશે? તો બીજની વેલ્યુ આવશે -p/2a. તો માઈનસ e ની વેલ્યુ છે -4/3, 2a એની વેલ્યુ છે 3. સાદુરૂપ આપશો તો માઈનસ માઈનસ પ્લસ 4/3 ના છેદમાં 2 × 3 એટલે 2 2 4 અને વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 × વર્ગમૂળ એટલે 1/3 કેન્સલ એટલે બીજ મળશે આપણને 2/3 વર્ગમૂળ 3 અને 2/3. એ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ છે. બંને બીજ કેવા આવ્યા? સમાન. કેમ કે d ની વેલ્યુ કેવી આવી? 0. જો d ની વેલ્યુ ધન આવે તો બીજ વાસ્તવિક આવે અને જો d ની વેલ્યુ ઋણ આવે તો બીજ અસ્તિત્વ ધરાવતા નથી. જો શૂન્ય આવે તો બંને બીજ કેવા હશે? સમાન. સેમ બીજો એક્ઝામ્પલ લઈએ. 2x² - 6x + 3 = 0. બરાબર, અને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા, તો a ની વેલ્યુ આવશે 2, b ની વેલ્યુ આવશે -6 અને c ની વેલ્યુ આવશે 3. કયું પ્રમાણિત સ્વરૂપ? તો ax² + bx + c. વિવેચક કેપિટલ B b² - 4ac. ચાલો, b એટલે -6/2, a એટલે 2 અને c એટલે 3. તો જવાબ આવશે -6/2 36, 3 દુ 6 ચોક 24, 36 માંથી 24 જાય તો 12. બરાબર, એટલે કે d કેવો આવે છે? ધન, greater than 0. d ધન છે,
બરાબર. અને પૂર્ણ વર્ગ નથી એટલે આપેલ સમીકરણના બીજ કેવા મળશે? વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે. બરાબર. કેમ કે d ની વેલ્યુ કેવી છે? ધન. જો d ની વેલ્યુ ઋણ હશે તો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવશે નહીં. અને જો અહીંયા કદાચ પૂર્ણ વર્ગ આવે તો બીજ કેવા લખવાના આવે? સમમેય. યાદ રાખજો. abc સમમેય હોય તો abc સમમેય હોય અને આ પૂર્ણ વર્ગ હોય તો અહીંયા બીજ સમમેય લખવાના. ચલો, દરેક બીજના મૂલ્ય શોધવા હોય તો આપણું સૂત્ર છે -b પ્લસ ઓર માઇનસ √3/2a. આ બીજ તમારા મળશે. બરાબર. સૂત્રને આધારે તો કિંમત લખી દઈએ. -b એટલે -6 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 12. b ની વેલ્યુ 12 છેદમાં 2. a ની વેલ્યુ છે 2. બરાબર. આનું સૂત્ર આપીએ માઇનસ માઇનસ પ્લસ એટલે 6 પ્લસ ઓર માઇનસ 12 નું વર્ગમૂળ. હવે 12 પૂર્ણ વર્ગ નથી પણ 12 ના હોય આપણને ખબર 4 તારી 12. બરાબર. 12 ના હોય 4 ગુણ્યા 3. હવે 4 પૂર્ણ વર્ગ છે. બરાબર. એટલે 12 નું વર્ગમૂળ તમારે લખવું હોય બરાબર તો 2 વર્ગમૂળ 3 આવશે. 2 વર્ગમૂળ 3. બરાબર. 12 નું વર્ગમૂળ છેદમાં 2 2 4. બરાબર છે. પ્લસ ઓર માઇનસ છે એટલે બંને આપણે અલગ અલગ લખી દઈએ અથવા બંનેમાંથી એક કામ કરીએ, બંને અલગ અલગ લખી દઈએ. બરાબર. ઇઝ ઇક્વલ ટુ બંનેમાંથી 2 કોમન કાઢી લઈએ તો ઈઝી થઈ જાય. 2 કોમન કાઢી લઈએ છેદમાં 2 કેન્સલ થાય એટલે 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 2. સમજ પડી? આમાંથી 2 કોમન કાઢ્યા. આ 2 કોમન આગળ આવી ગયા. 6 માંથી 2 કોમન કાઢ્યા તો 3 અને છેદમાં 4 એટલે 2 કેન્સલ. આ તમારો ફાઇનલ જવાબ. 2 બીજ લખી દઈએ. 3 પ્લસ વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને 3 માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં 2. એક વખત વત્તા એક હોય ઓછા. આ તમારો ફાઇનલ જવાબ કે બંને બીજ કેવા મળશે? વાસ્તવિક અને ભિન્ન. અલગ અલગ. ઓકે.